પર ગૌસેવકો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના દાંતા ખાતે મોટી સંખ્યામાં ગૌભક્તો રેલી સ્વરૂપે પહોંચી મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું। ગુજરાતના 267 તાલુકાઓમાં સંતો મહંતોના સાનિધ્યમાં શરૂ થયેલા અભિયાનને ગૌસેવકો ઐતિહાસિક જન આંદોલન તરીકે વર્ણવી રહ્યા છે। के अंदर में आज भाजपा का सरकार है और हम गौ भक्तों का एक ही इच्छा है कि अब गौवध बंद होना चाहिए। जो गौवध बंद नहीं होगा तो विश्व गुरु कभी भी भारत नहीं बन सकता है। गौ माता जिसके अंदर में 33 कोटि देवी देवता रहते हैं, अभी नहीं तो कभी नहीं, अभी जो नहीं होगा तो कभी नहीं हो सकता है કે ગૌ માતાને સન્માન મળે, ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે। ગૌ માતા સાથે જે અત્યાચાર થઈ રહ્યો છે, આજે ભારતના અંદર તમામ જગ્યાએ હિન્દુ સરકાર છે અને જ્યારે ઉપરથી દરેક સંતો મહંતો દિલથી એક જ અવાજ કરી રહ્યા છે કે ગૌ માતા જ્યારે રાષ્ટ્રમાતા નહીં બને તો ભારત દેશ ક્યારેય વિશ્વગુરુ નહીં બની શકે। દેશભરના દવાના વેપારીઓ વિવિધ મુદ્દે વિરોધ નોંધાવીને 20 મેના રોજ બંધ પાડશે, જે અંગે ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગ્સે જાહેરાત કરી છે, જેને ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ એસોસિએશને પણ સમર્થન આપ્યું છે। મહત્વનું છે કે ગેરકાયદેસર ઈ ફાર્મસી, ડીપીસીઓ અને એનપીપીએ દ્વારા નક્કી કરાયેલા માર્જિનથી વધુ ડિસ્કાઉન્ટ, નાના કેમિસ્ટની સુરક્ષાઓના મુદ્દાઓ, ડુપ્લિકેટ દવાઓ બનાવનાર અને વેચનાર સામે કડક કાર્યવાહી જેવા મુદ્દાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને દેશભરના દવાઓના વેપારીઓ 20 મેના રોજ બંધ પાડશે। वहां से ऑनलाइन डिलीवरी हो गई थी। हमने राष्ट्रपति द्रौपदी मुर्मू के नाम से एम्प्टी बिल मंगवाई थी, वो भी डिलीवरी हो गई थी। वो भी एक दुखद बात है कि ये कहीं चेक नहीं किया जाता, तो उन्होंने बोला ये प्रिस्क्रिप्शन ले लो, ये दवा ले लो। तो इस तरह से अगर ऑनलाइन में जो हो रहा है वो एकदम गलत से हो रहा है और जो लोगों के स्वास्थ्य के साथ जो चीड़ा हो रहा है वो अच्छा नहीं। દેવભૂમિ દ્વારકામાં મનરેગા કર્મચારીઓના છેલ્લા 6 મહિનાથી અટવાયેલ વેતન મુદ્દે હવે વિરોધ ઉગ્ર બન્યો છે। રાજ્યભરમાં કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારી અને ડાયરેક્ટરને આવેદન પાઠવી તાત્કાલિક વેતન ચૂકવવાની માંગ કરી છે। કર્મચારીઓનું કહેવું છે કે વેતન નહીં મળે તો તેઓ આર્થિક સંકટમાં સપડાઈ જશે। ઓલ ગુજરાત મનરેગા કર્મચારી યુનિયને ચેતવણી આપી છે કે સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો ગાંધીનગર ખાતે રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે। બેશરમ વિભાગ હોય તો એ ગ્રામ વિકાસ વિભાગ છે। આ કોઈ ફક્ત આરોપ નથી, આ તમામ આરોપોની સિદ્ધિ માટે 1 ડઝનથી પણ વધારે પુરાવાઓ અમે આપી શકીએ છીએ। હાલ રાજ્યના તમામ જિલ્લા પંચાયતો, તમામ તાલુકા પંચાયતોમાં ફરજ બજાવતા મનરેગાના કર્મચારીઓ અને અધિકારીઓનું વેતન છેલ્લા 6 માસથી બાકી છે। 6 માસથી વેતન બાકી હોવાના લીધે કર્મચારીઓની હાલત કફોડી થઈ ગઈ છે। આ એક કારણ જ પર્યાપ્ત છે તમામ આરોપોને સિદ્ધ કરવા માટે। 17 વર્ષથી મનરેગા યોજનામાં નોકરી કરું છું। આ 17 વર્ષની અંદર પહેલી વાર એવું થયું છે કે જ્યારે અમને 6 મહિનાથી આ પગાર મળતો નથી, છોકરાઓની ફી ભરવામાં વાંધો આવે છે, ઘર ચલાવવું બહુ મુશ્કેલ થઈ ગયું છે અને રાશનના ને બધા બિલ ચડી ગયા છે। 6 મહિનાથી પગાર થયેલો નથી તો સાઈડ પર જેવા અમારે પેટ્રોલના પણ પૈસા નથી। હાલ એટલી મોંઘવારી વધી ગઈ છે કે ઘર ખર્ચ ચલાવવું પણ ખૂબ મુશ્કેલ બન્યું છે અને માતા પિતાઓ જે અમારા ઘરડા છે તો એની દવાઓના જ્યારે અમે દવાખાને જઈએ છીએ ત્યારે અમારા પગાર ન હોવાને કારણે અમારા ખિસ્સામાં પૈસા નથી હોતા, ત્યારે અમારે જે શરમની સ્થિતિનો સામનો કરવો પડે છે। મહેસૂલ વિભાગની ચિંતન શિબિરના સમાપન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી છે હાજરી। શિબિરમાં સંબોધન સમયે હર્ષ સંઘવી અધિકારીઓ અને કર્મચારીઓને કેટલાક સૂચનો પણ કર્યા। કલેક્ટર માત્ર રેવન્યુ પૂરતા સીમિત ન રહીને જિલ્લાના સાચા વડા તરીકે ટુરિઝમ, ઉદ્યોગ અને સ્પોર્ટ્સ જેવી પ્રવૃત્તિઓ વિકસાવે તે જરૂરી છે। નાગરિકોને સરળ સેવાઓ મળે તે આપણું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ। ઉદ્યોગોનું CSR ફંડ અન્ય રાજ્યોમાં વપરાય નહીં તેની ખાસ તકેદારી રાખવી જોઈએ। કલેક્ટર કચેરીની સ્વચ્છતાની ખાનગી ઓફિસો જેવી હોવી જોઈએ અને કામ ન કરતી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવી જોઈએ। વધુમાં તેમણે તડીપાર અને પાસા જેવી દરખાસ્તો પર ગંભીરતાથી નિર્ણય લેવા અને સમગ્ર રાજ્ય મહેસૂલ વિભાગની એક જ એપ્લિકેશન રાખવા પર પણ ભાર મૂક્યો હતો। અંતમાં તેમણે સ્પષ્ટ કર્યું કે સરકારની નજર દરેક જિલ્લાની કામગીરી પર હોય જ છે, તેથી દરેક અધિકારીએ પોતાની પોસ્ટને પૂરતો ન્યાય આપવો જોઈએ। ઘણીવાર કાગળ પર આપણે બધી જ વસ્તુ જ્યારે પોતે નથી વાંચતા, પોતે આખી ફાઇલ નથી વાંચતા, ત્યારે આપણે એની પાછળનો ધ્યેય નથી સમજી શકતા। એના બદલે 1-2 મિનિટ પ્રતિ કેસ જો તમે વિષય સાંભળી લેશો તો જિલ્લા માટે તમે વધુ ઉપયોગી નિર્ણય લઈ શકશો।
નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ. સાગબારા, ડેડિયાપાડામાં કમોસમી વરસાદ. ડેડિયાપાડા વિસ્તારમાં કરા સાથે વરસાદ થતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. મકાઈ, મગ, અડદ, કેરી સહિતના પાકને નુકસાનની ભીતિ છે. હાલમાં જે રીતે આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ કેટલાક વિસ્તારોમાં ગુજરાતના જોવા મળી રહ્યો છે. સૌથી વધારે ચિંતાની વાત જે છે તે ખેડૂતો માટે છે કે જ્યાં આગળ પાકમાં નુકસાની થઈ રહી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા દીપક પાસેથી મેળવીશું. દીપક, શું પરિસ્થિતિ છે સમગ્ર નર્મદા પંથકની? બિલકુલ સિદ્ધાર્થ, ખાસ વાત કરીએ તો જે નર્મદા જિલ્લામાં જે ડેડિયાપાડા અને સાગબારામાં કળા સાથે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. બપોર બાદ જે કાળા ડિબાંગ વાદળો વચ્ચે જ જ્યારે હવામાન વિભાગે આગાહી કરી હતી કે અનેક વિસ્તારોમાં જે વરસાદ અને કળા પડી શકે છે, તે રીતે આજે નર્મદા જિલ્લા સાગબારા અને ડેડિયાપાડામાં બપોર બાદ વરસાદનું આગમન થયું હતું. કળા સાથે વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કારણ કે જે મગ છે, જે અડદ છે અને ખાસ કરીને કેરી જે પાક છે હાલ એ તૈયાર છે, ત્યારે તેને આ વરસાદને કારણે મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈ ખેડૂતો ચિંતામાં મુકાય છે. પરંતુ હાલ જે 40 થી 42 ડિગ્રી તાપમાનમાં જે વરસાદ પડતા જે ગરમીથી થોડીક રાહત લોકોને થતા થઈ છે, ત્યારે હાલ તો જે ખેડૂતોને જે પાકને નુકસાનની ભીતિ લઈને ખેડૂતો ચિંતામાં છે. જી દીપક, કયા કયા પાકને નુકસાનીની ભીતિ હાલમાં જોવા મળી રહી છે? કારણ કે કરા સાથેનો વરસાદ ખેડૂતો માટે પણ ચિંતા લઈને આવ્યો છે. ખાસ વાત કરીએ સિદ્ધાર્થ, તો જે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને સાગબારામાં વરસાદ આધારિત ખેતી કરતા હોય છે અને જે ચોમાસા આધારિત ખેતી કરતા હોય, જેમાં એ લોકો જે તુવર છે, મગ હોય છે, અડદ હોય છે અને ખાસ વાત કરીએ તો હાલ કેરી પણ મોટા પ્રમાણમાં જે ડુંગર વિસ્તારોમાં જે કેરીનો પાક પણ મોટા પ્રમાણમાં થયો છે. ત્યારે જે અડદ પાક છે, જે મગ છે, એને મોટો ચોરી છે, એ લોકોને જે વધારે જે પાક છે એને નુકસાનની ભીતને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જી આભાર દીપક, સમગ્ર માહિતી બદલ. ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે 88 કલાક સુધી ચાલેલા ઓપરેશનને ભારતીય સેના શક્તિ, રણનીતિ અને આત્મનિર્ભરતાનું કેવી રીતે વિશ્વ સામે પ્રદર્શન કર્યું તે જુઓ. ઓપરેશન સિંદૂર એક એવું ઓપરેશન જેણે માત્ર આતંકના અડ્ડાઓને જ નથી તોડી પાડ્યા, પરંતુ પાકિસ્તાનના વર્ષો જૂના આતંકના અહંકારને પણ ચકનાચૂર કરી નાખ્યો. આજે ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ થયું, પણ આજે પણ દુનિયાએ 88 કલાકને યાદ કરે છે, જ્યારે ભારતે દુનિયાને બતાવ્યું હતું કે નવું ભારત માત્ર ચેતવણી નથી આપતું, જવાબ પણ આપે છે. આ માત્ર સૈન્ય કાર્યવાહી નહોતી, આ ભારતની રણનીતિ, ચોકસાઈ, આત્મનિર્ભરતા અને રાજકીય ઈચ્છા શક્તિનું જીવંત પ્રદર્શન હતું. આજના સમયમાં યુદ્ધો વર્ષો સુધી ચાલે છે. રશિયા યુક્રેનથી લઈને પશ્ચિમ એશિયા સુધી દુનિયાએ લાંબા સંઘર્ષો અને વિનાશ જ જોયા છે, પણ ભારતે અલગ રસ્તો પસંદ કર્યો. લક્ષ્ય સ્પષ્ટ હતું, આતંકવાદીઓને ખતમ કરવા અને નિર્દોષ નાગરિકોને બચાવવા. ભારતે માત્ર 4 દિવસમાં પોતાના ટાર્ગેટ હાંસલ કર્યા અને માત્ર 88 કલાકમાં દુનિયાને નિયંત્રિત યુદ્ધનો નવો પાઠ શીખવી દીધો. 88 કલાક, 9 આતંકી ઠેકાણાઓ તબાહ, 100થી વધુ આતંકીઓ ઠાર. ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં ઘૂસીને એવા પ્રહાર કર્યા કે આતંકના કારખાનાઓ જ ધ્વસ્ત થઈ ગયા. સિયાલકોટથી બહાવલપુર સુધી, લશ્કરે તૈયબા હોય કે જૈશ-એ મોહમ્મદ, ભારતીય સેનાએ સ્પષ્ટ સંદેશ આપી દીધો કે હવે આતંકીઓને બચાવવા માટે કોઈ ખૂણો સુરક્ષિત નથી. નૂર ખાન અને સરગોધા જેવા મહત્વપૂર્ણ એરબેઝ ભારતના નિશાનમાં આવ્યા અને પાકિસ્તાનનો એ ભ્રમ પણ તૂટી ગયો કે પરમાણુ ધમકી પાછળ છુપાઈને આતંક ફેલાવી શકે. ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ નિમિત્તે અમદાવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સેના અને દેશના નેતૃત્વને અભિનંદન પાઠવ્યા. તેમણે જણાવ્યું કે ભારતની ગરિમા અને ગૌરવ જાળવવા સેના સદૈવ સમર્પિત રહે છે. સેના અને પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશ સુરક્ષિત છે. ભવિષ્યમાં પણ સદૈવ દેશનું રક્ષણ અક્ષુણ્ણ રહેવાનો રાજ્યપાલે વિશ્વાસ વ્યક્ત કર્યો. તો દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે જ્યારે સેનાના તમામ જવાનો ઉપસ્થિત હતા અને સાથે સાથે ઓપરેશન સિંદૂરને જ્યારે યાદ કર્યા હતા, એ સ્પષ્ટ કર્યું છે કે ભારતીય સેના જ્યાં સુધી છે ત્યાં સુધી દેશ પર કોઈ પણ ખરાબ નજર નહીં આવે. हम भारत की सशस्त्र सेनाओं का
और भारत के नेतृत्व का समस्त जनता की ओर से अभिनंदन करते हैं कि जिन्होंने भारत की गरिमा और गौरव को अक्षुण्ण बनाने के लिए सदैव समर्पित भाव से काम किया है।